કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્ર, એવું કહેવાય છે કે વ્યક્તિનું પોતાનું જીવન તે વ્યક્તિનું ચારિત્ર જ બનાવે છે. મારા મિત્રો, આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે મેં લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દ્રષ્ટિ, વિઝન. મેં લખ્યું છે કે એક દ્રષ્ટિ એવી છે જે નજીકનું જુએ છે અને એક દ્રષ્ટિ એવી છે જે આપણું જીવન બનાવે છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે અને એટલી જ મહત્વની છે. જો મારા મિત્રો, આપણા જીવનમાં કોઈ દ્રષ્ટિ ના હોય, કોઈ વિઝન ના હોય તો આપણા જીવવાનો કોઈ મોટો મતલબ રહેતો નથી. જેમ પશુ પક્ષી જીવે છે અને મરે છે, તેવી જ રીતે આપણે પણ જીવીશું અને મરી જઈશું. જો આપણે ઈચ્છીએ કે આપણા ગયા પછી પણ આપણને આપણા સારા કામ માટે લોકો યાદ કરે, તો આપણે આપણા જીવનમાં એક એવી દ્રષ્ટિ બનાવવી પડશે, એક એવું વિઝન રાખવું પડશે કે જે આપણે પૂરું કરવા માટે આજથી જ પ્રયાસ કરવો પડશે. મારા મિત્રો, એક વાત એવી છે કે આજથી 20 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી આપણે શું કરતા આવીશું, તો તેની જે દ્રષ્ટિ છે, તેની જે કલ્પના છે, તે આપણે આજે જ કરી શકીએ છીએ અને તે કલ્પનાને પામવા માટે આપણે આજથી જ મહેનત કરી શકીએ છીએ. જરૂર છે ફક્ત વિઝનની, કે આપણે શું કરવું છે, ક્યાં પહોંચવું છે. તો બસ મારા મિત્રો, આપણા દરેકના જીવનમાં એક દ્રષ્ટિ હોવી, એક વિઝન હોવું જરૂરી છે, જે આપણા જીવનને બનાવે, આપણા જીવનને વધારે સારું ઘડતર આપે. તો બસ, જે દ્રષ્ટિનો આ જે ગુણ છે તે આપણા હૃદયમાં ઉતારીએ, આપણા મનમાં ઉતારીએ અને આપણા જીવનમાં ચોક્કસ એક એવી દ્રષ્ટિ બનાવીએ, એક વિઝન બનાવીએ અને એની ઉપર કામ કરીએ. જો આપણે આટલું કરીશું તો આ બધાનું જે આપણે સેવા કરવાનું વિચારીએ છીએ, દેશ સેવા, સમાજ સેવા, લોકોની સેવા, બધાની સાથે સાથે આ સૌથી પહેલાં આપણો પોતાનો વિકાસ થઈ જશે. જ્યારે આપણો વિકાસ થાય છે ત્યારે આપણે ચોક્કસ જ સારો વિચાર રાખીને અન્ય લોકોને સાથે જોડીને તેમના વિકાસ માટે, દેશના વિકાસ માટે, તથા વિશ્વના વિકાસ માટે આપણે મહેનત કરતા રહીશું. તો બસ એક દ્રષ્ટિ કેળવવાની છે, એક વિઝન બનાવવાનું છે અને તેની ઉપર કામ કરવાનું છે. થેન્ક યુ.